મમ્મી હું 1 અઠવાડિયા માટે અહીંયા આવી છું રોકાવા. મને કોઈ ડિસ્ટર્બ ન કરતા. હું જાઉં છું મારા રૂમમાં સુવા. હું 12 વાગે ઉઠી. અરે પપ્પા બહાર જાવ છો? મારા માટે સમોસા ને કચોરી લેતા આવજો. આવતી વખતે મારા માટે સેન્ડવિચ લેતો આવજે. હું નથી લેતો આવું. નથી લેતો આવવાનો હો મતલબ ઘરમાં અંદર નહીં ઘરવા દઉં તને. અને મમ્મી જમવા હું બનાવો? શાક રોટલી માન જ ખાવા હો. માર માટે દાળ ફ્રાય જીરા રાઈસ જ બનાવી દો. તો પૈસા વગર મારા રૂમમાં આવી ગયો. મેં ના પાડી છે ને મને પૈસા વગર મારા રૂમમાં નહીં આવવાનું. હાલ જવા દે બાય. હાય હાલો પાર્લર વાળા દીદી. હા હું મારી મમ્મીને ઘરે જ છું. મારે માલિશ કરવાની છે તો અહીંયા આવી જાજો ને. હું પાણીની બોટલ ભરીને મૂકું. મમ્મી ઈ કમલાને કયો ને ભરીને મૂકી દે. હું અહીં આરામ કરવા આવી. ના હો ઈ કઈ કામ હું નહીં કરું. મારે તો સાસરે કામ કરવાનું પિયરમાં કામ કરવાનું. આવું થોડી ના હોય. હાલ શીલા હું પિયર અહીંયા આટો મારવા આવી છું. તું પણ અહીંયા આવી જા આટો મારવા. હા પછી આયરે પાર્લર માં જાઉં શોપિંગ કરવા જાઉં. શું મમ્મી અત્યારમાં કચ કરો છો? થોડીક વાર બેસવા તો દો. હજી હું બેઠી જ છું. ઈ બધું પછી થઈ જાહે. એ મમ્મી વન થોડુંક આઈસ્ક્રીમ બનાવજો ને. બહુ ખાવાનું મન થયું છે. ગરમી બહુ છે ને એટલે. હાલો પાર્લર વાળા દીદી આવતીકાલે ઘરે આવી જાજો ને. મારે ફેશિયલ વેક્સ ને મસાજ કરાવવાનું છે. હા અહીંયા છું તો રિલેક્સ થઈ જાવ ને. હાલો મમ્મીજી. હા હું કયો ઘરે આવી જાઉં? પણ હજી તો 2 દિવસ થયા હે હું અહીંયા આવી એને. હું કયો તબિયત ખરાબ થઈ ગઈ? હું આવું ને તઈ તબિયત ખરાબ થઈ જાય.